હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી દિવસ ગુજરાત માટે ખૂબ ગરમ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ફરી એક વખત તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 થી 7 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે। 24 કલાક બાદ તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી વધી શકે છે। એટલે ફરી એકવાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે। કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે। એટલું જ નહીં, 9 અને 10 માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી 5 દિવસ આકાશમાંથી અગનગોળા વરસશે। अभी जो हमारा तटीय क्षेत्र है साउथ गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ की, उसमें हॉट एंड ह्यूमिड वेदर का भी पूर्वानुमान हम लोग डे 4 एंड डे 5 में दे रहे हैं। 9 मार्च एंड 10 मार्च को हम लोग हॉट एंड ह्यूमिड जो डिस्कम्फर्ट फील होता है वो फील होने का पूर्वानुमान दे रहे हैं। और जो अहमदाबाद है इसके लिए पूर्वानुमान है अगले 24 घंटा तो क्लियर स्काई रहेगा। उच्चतम तापमान जो है 35 डिग्री सेंटीग्रेड और लघुतम तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। और जो पवन का दिशा है अभी उत्तर से उत्तर पूर्व है।